નવસારીથી સમાચાર, જ્યાં બાળકના મોત કેસમાં મૃતકના સ્વજનોએ મનપામાં ઠાલવી વ્યથા। ભૌતિક ગોસ્વામીનું જલાલપુર મફતલાલ મિલ તળાવમાં ડૂબતા મોત થઈ ગયું હતું। મૃતકના ફોટો સાથે સ્વજનો મનપા કચેરીએ પહોંચીને વ્યથા ઠાલવી। કોંગ્રેસના આગેવાનો સાથે મૃતકોના સ્વજનોએ મનપા સામે રોષ ઠાલવ્યો। તળાવના બ્યુટિફિકેશન સમયે કોઈ તકેદારી ન રખાઈ। કોંગ્રેસના આગેવાનોની જવાબદારી અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ। મૃતકના માતાએ તળાવ ફરતે પતરા લગાવવા અને વોચમેન રાખવા માંગ કરી। ભૌતિક ગોસ્વામીનું જલાલપુર મફતલાલ મિલ તળાવમાં ડૂબતા મોત થઈ ગયું હતું। મૃતકના ફોટો સાથે સ્વજનો મનપા કચેરીએ પહોંચીને વ્યથા ઠાલવી। કોંગ્રેસના આગેવાનો સાથે મૃતકોના સ્વજનોએ મનપા સામે રોષ ઠાલવ્યો। તળાવના બ્યુટિફિકેશન સમયે કોઈ તકેદારી ન રખાઈ। કોંગ્રેસના આગેવાનોની જવાબદારી અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ। મૃતકના માતાએ તળાવ ફરતે પતરા લગાવવા અને વોચમેન રાખવા માંગ કરી।